હાલ બજારમાં જાવે ઈટો ના વિંદ તો જાવે બજારમાં જાવે ઈટો ના વિંદ તો જાવે કોઈ ન બાપ રે ના માને નોકી માર બગલો હાય છોકરો મારો એકલો બજારમાં આ મારો કાકો બજારમાં જાવે ઈટો ના વિંદ તો જાવે બજારમાં જાવે ઈટો ના વિંદ તો જાવે કોઈ ના બાપ નો ના માને નકી માર બગલો હાય બજારમાં આવે પિતોડા વિંદ તો આવે કોઈના બાપ આને નકી ઓલો કબોડિયો આ મારો ડિજિટલ કોઈના બાપ નો માને નકી ઓલો કબોડિયો આ મારો ફળ ડિજિટલ દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે કાકો મારો ઓળખી ચોકડીની બજારમાં દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે બાપો મારો આજ દે ચોકડીની બજારમાં બજારમાં આવે તો કેળા વીણ તો આવે બજારમાં આવે તો કેળા વીણ તો આવે કોઈના બાપ નકી બોલો વાવા જોડે આ મારું સાવણ એ હા કોઈના બાપ નો તો માને નકી બોલો વાવા જોડે આ મારો હાડો બસ બસ માપે રાખો આપણે કલાકાર નથી જય ઠાકર જય ઠાકર જય ઠાકર મારો દીકરો જય ઠાકર બેટા આ તો લાવો 2 કિલો હાકર મેં તને એમ કીધું આપણે બેને માનતા હતી મેં કીધું જોખાઈ જાય નહીં મેં તને જય ઠાકર કીધું આ તો જય ઠાકર બોલો બાપા ક્યાં હતો તમે મને ક્યાં મોકલ્યો તો આમ રાખ્યા બધું એ મારું ધર્મ છે પણ આમ રાખીને પણ આ બોલો હું હતું ક્યાં મોકલ્યો તેમ તમે મને ક્યાં મોકલ્યો તો એમ અમે તને વાડીએ મોકલ્યો તો આ તો હજડે વાડીએ ગયો તો બરાબર કોઈની દાડીએ નતો ગયો અને તું વાડીએ હતો હા વાડીએ હું તારા આપા બે આવ્યા વાડીએ હું તારા આપા બે આવ્યા ચારે શેઠે ચક્કર મારી એમને કે વાડીએ દેખાડો ને વાડીએ ક્યાં હતો પણ વાડીએ જ હતો ક્યાં કુંડિયાડો હતો અહીંયા હું કરતો હતો ત્યાં હું ગારાનો ગધેડો ગધેડા બનાવવા જેવડો થયો છું સસમાં બઠાવેલા હે બીજાના ભાઈ છે તો નવા લઈ દેવા જો હે અને આ એકચ્યુઅલી મોંઘાઈ છે આપણી કોણે 70-80 વાળા નહીં રેબન છે હા રેબન ઓરિજિનલ એટલે હું ત્યાં ગારાનો ગધેડો બનાવતો તો તમારે બનાવવો જ કેમ ગધેડાને શું કરવું એ પેલો અમદાવાદથી જઈ રહ્યો છે તમારે એના ભેગું પાર્સલ થવું જ થઈ જાઓ ગધેડાને શું કરવું તું તો હું ગાડીએ હોય તો ઈ જ કરું ને ત્યાં બેઠો બેઠો હું શું કરું બાપા અને પેલા આમ જો પેલા હામું કોણ ઊભું છે એ કોણ છે ઈ હનુમાન જેવું એ તારા આપા હે હા એ આ તો મારો બાપા છે એલા કેમેલા દેખાતા નથી બાપા કાલ તો જીન્સ નું પેન્ટ પહેર્યું તું એટલે તારું કહેવાનું શું થાય આજ ઓનલાઈન ધોતિયામાં આવી ગયા સસમા નંબર વાળા ઠપકારે લાગે એ ઓલા કરધણી ના છે એવું છે આવો આપડા ભાંગી ગયા એટલે સારું આમ તો મજામાં ને આમ મજામાં જ હોય બોલો હું બાપા તમારી બેન ની પસેડી કે ખલવાણી લાગે એટલે જ ગગો યાદ આવ્યો હવે છે એવું નાનું એવું કામ કામ હા હું છે એવું બધું હું બાપા મેં કીધું ગુગા સિવાય બીજા કોઈથી ન થાય નો આ થાય તો હું છે હું એ માલઢોર માં જવાનું છે બેટા એ વાત નો બન્યા કેમ માલ ઢોર માં હું કાલે જ ગયો તો આજ મારા કાકાનો વારો હતો એમાં વારા રાખવાના હોય કઈ આ તો કાલ બપોર સુધી ગયો તો બપોર પછી બપોર પછી રજા જેવું હતું એમાં કઈ રજા રાખવાની હોય નિશાળમાં આવે તો આમાંય આવે મૂંગો માલઢોર ભૂખો ને તરસો મરી જાય
એમાં રજા ન રાખવાની હોય. તમારે બે નવું કામ હોય તમે બે જવાય ને ભાઈ. એલા અમે બે ભાઈઓ 5 ગામના પટેલ હા. વાંદા ને વિસ્કા બહાર પાડવા જાય. અરર. તમે બે ભાઈ 5 ગામના પટેલ હા અને ઈ વાંધાને વિચકા બહાર પાડો. હા ઓલી મારી માં ગઈ એનું કેક કરો ની. એનું રેવા દે. એનું નામ લેમાં તું. એટલે ઈ આવે તો કેક ખાવાનું ભાવે. એલા મારા હાથનું નથી ભાવતું તને. તમારા હાથનું બાપા ભાવે છે પણ ક્યારેક ક્યારેક ફોડવા અધર હોય ને રેસો હેઠે હોય એમાં હું ખાવું મારે. એલા ભાણામાં આવે ને એવું ખાઈ લેવાનું હોય. એવું આવ હા હું એવું ખાય એટલે માલઢોરમાં તારે જવાનું છે. બોલ ગગા આ તમે જ બહાર ખાવા ગયા હતા યાદ છે? તને શું કીધું મેં? અમે હોટલે મેં તને શું કીધું? વેલી ના આવે ને તો મોડા આવે પછી કે જમવાનું છે. માલઢોરમાં જવાનું છે. બીજી લફ રેવા દે. ના પાડું એમ ભાઈ તને ના નથી પડી કે માર વિનાનો હાવ બગડે છે. હે એટલે છોકરો શું કઈ કોથરો નથી તો લમધોરવા માંડ્યા ભાઈ. તે કયું કરતો નથી પણ તને ખબર ન પડે પછી. પણ છોકરાને પ્રેમથી પૂછવાનું હોય. આ તો છોકરો આવ્યો આ તે નથી. મોઢે ચડાવ્યો જાજો મોઢે ચડાવ્યો મારો દીકરો હું વાંધો તને કઈ હે આટલો બધો પ્રેમ ન કરો. કા અતિ પ્રેમ પાપનું મૂળ છે. એલા હું તને વાલ કરું છું. એટલો બધો વાલય ન કરો જ્યાં સુધી પાણી આવે ને ફાટી જાય ત્યાં સુધી. એટલે આ વાત નહીં બને બરાબર. કેમ મને નાનો એવો વાંધો છે કોઈ દી કહી દે છોકરાને હાલ એટલે હૈડ હુજે. આજે છોકરાને કોઈ દી પ્રેમથી પૂછાય. એ કહી દે વાંધો હોય હાલ પાર પાડી દઉં તારું. એ તમને ન કહું. તો તમને કહું તો મને હરમ આવે. મારો દીકરો આય પારો હરમાવડો હું મારા કાકાને કહી દઉં. એમ ઓવ. કઈ વાંધો નહીં કહી દે. આ તો તમે આમ ખૂણો પકડી લ્યો. હાલ હું અહીં એક બાજુ ઊભો હોઉં. આ દુર્લભની બાજુ હું ઉભા રહી જાઉં. અલે દુર્લભાને પકડી રાખજે. હમણાં તારા લગનિયા છે નહીં? હરખ ફદુડો એટલે જ આવ્યો લાગે આયા. શું બોલ? આજ તો મેં સ્ટોરી ચડાવી એની. બકરી ડબ્બામાં ગઈ. ભલે ગઈ. બીજું કે અહીંયા ઈ કરવા આવ્યો હતું. પણ હું પણ મારો હો આંગળી આમ આમ કરો માં કઈક નાકમાં કરી જાય. આ તે તને વાંધો હોય કે મારો દીકરો આજ કરો તારી માથે મીઠી નજર છે બેટા. હા એટલી બધી મીઠી ન કરો. આજ કેરી તીખી હતી એમ તીખી થઈ જાય. આ તે વાંધો હોય કે હાલ. વાંધો કાઈ નથી. વાંધો નાનો એવો છે. પણ શું બાપાને કહી દો ગગો રહેતો નથી. હાવ નથી રહેતો? હા. એ ભાઈ આવીરા છોકરો કઈ રહેતો નથી. શું કે ગો? છોકરો રહેતો નથી. હે હા છોકરો રહેતો નથી? નથી રહેતો. એ ભાઈ હા કાલે બપોર આમ જો ગુંદાવાડીમાં જા હા અને એ નાની એવી ઢીંગલી લઈ આવ દે. હા ઈ હંદાયથી હારું લે. એ ઢીંગલી મારે હું કરવી? કા ઈ માર કાકાને દ્યો. કહા ઈ રમશે ઉલુલુલુ આલ્યો ને તારો બાપ ટાલ્યો. તો તારું કહેવાનું શું થાય પણ? આ મારે વહુ જોઈ વહુ. હે લે હવે ઓલા પેની આવ્યા એની આવી ગઈ. હું તો ગોઠણે ભૂઈ ગયો. એ ગગા વર હાવ મોરું થયું છે. કપામાં કાંઈ થયું હા. નથી. કાંઈ કપામાં એ ઓણું એટલે ખમી જાય એમ કહું. હમણાં દીકો ધંધે સડી ગયો. હવે તો બાટી જ બોલતી હોય. હું હવે મોરું શું થાય. વાત કરશો? કાંઈ? મારો દીકરો પગતીના પંથ એમ ને. અરે દીકો હવે ધંધે સડ્યો. તું ધંધે સીડો. અરે હા. આપણે બેને જવું ભાઈ. અરે ઈ તો તમારે હું બેન કહું. આવું હોય તો જગ્યા ખાલી છે. પણ એ આવું એક શરતે પેલા સોખવટ કર. આનું કાંઈ નક્કી નહીં. હા એમ આ ગમે ના ધંધે સડાવે. એટલે ધંધો હારામાં હારો છે. કાંઈ એમાં ખોટ જાય એવી છે નહીં. તો ધંધો દરરોજનું રોકડી આવક. પણ કાંઈક ધંધો તો કે એટલે ધંધો કાંઈ એવો બધો છે નહીં. આપણે સોસાયટીના સંડાસ બાથરૂમમાં કે સાફ કરીશું. અને માર વગર નો બગડે છે. એવો કાંઈ ધંધો કરવાનો હોય આ તો હું તો પોતા મારું છું. રોકડી કરી આવું. તું મારે અમારે નથી આવું. આ તો મેં કીધું તમારે બેન આવવું હોય ના અમારે નથી આવું. તો થયું. એટલે આ કાંઈ નહીં પતે બરાબર. આ કાંઈ નહીં પતે. કેમ નહીં પતાય? નોત પતે ને કાંઈ ખબર તમને? શું ખબર? કાલ ગાગો ગગો ગાડ બકરા સારવા એટલે તું ગયો તો? અરે ગયો તો. તું ગાડ બકરા સારવા તું ગયો તો? અરે કાલ ગયો તો જ ને. પછી શું થયું? અરે ગાડ બકરા સારવા ગયો ને મિસ કોલ આવ્યો. કેનો? ઓનો. કેનો ફોન? એલા પણ ઘડિયા ને નડે હે. આપણ કેનો મિસ કોલ આવે? ઓનો. કેનો મિસ કોલ આવે? એલા મારી વહુ કરે કઈ સોનિયા ગાંધી આમાં મિસ કોલ કરવા ન આવે ભાઈ. આ તે શું કીધું? મિસ કોલ આવ્યો. મેં તો હરખ ફદુડીનો થઈને ફોન કર્યો. નો હોય. અરે પછી ફોન કર્યો ને રિંગ ગઈ. કેમ? કેમ એમ કે? કોલ્યુટન ફ્રી નથી. એવું છે. હોવ. પછી અરે રિંગ ગઈ ને ભૂંડા હાહરાય ઉપાડ્યો. એ હાવ નબળું બેઠું. અરે હું જ નબળો થઈ ગયો આવ. પછી અરે ભૂંડા હાહરાય ઉપાડ્યું ને કીધું હા હું કરો જમાઈ રાજા. હા મેં કીધું જમાઈ રાજા અત્યારે રામા મંડળ રમી રહ્યા. એ કમણા અરબોતમાં પડી એમ કેવાય. તારો બાપ દીકરી નહીં દે. તો પછી ખબર પડે તો હોય લઈને જોઈ જાય કાળું ને ઘોડે. એ વાત એ સાચી. કાળું એ કીધું તું કારખાનામાં કામ કરું છું. રહી રહીને સતું થયું ને. હા તે પછી પછી કીધું સાંભળો જમાઈ રાજા. હા મેં કીધું બોલો બોલો પપ્પા.
તેની અહીંયા પપ્પા કીધા કીધા પપ્પા કીધા કીધા આને કોક દી પપ્પા કહેતો હોય તો આ થોડા કઈ પપ્પા તો છે ઈ શું હે? આ તો પપુડી છે એ બે બાજુથી ને એ ભાઈ એલા પપ્પા કીધા એમ પણ અહીંયા કેવા પડે કેમ પછી દુર્લભની ઘોડે લાયસન્સ કટ થઈ જાય શું વાત કરશો કૂપન માંથી નામ નીકળે ઘઉં સોખા બેન થાય મારો દીકરો આય ભારી જામ જાજો સમજણો ભાઈ ત્યાં એટલે કેવા પડે એમ એટલે આ પછી શું થયું પછી કીધું આંબળો જમાઈ રાજા 10 વાગે આવતા હોય તો આવી જાઓ હા નકર 11 વાગે બીજા ઠાઠું મારે છે એ ભાઈ હા છોકરો હું કહે આ તો અહીંયા નો કરાય હું કામ નો કરાય હવે એવું ક્યાં કરાય અરે એવું કે અહીંયા પેલા કરાય હા એમ છે બોલ છોકરો કાઈ વાંધો નહીં ભાઈ છોકરો કઈ માનતો છે નહીં હા. ઓણું હું ખમી જાવ પેલાનું ઠપકાર દે હું કાકા ઓણું હું ખમી જાવ એમ કેમ પરમ દીધો કાકી ઘેરે હતા ક્યાં જોયા તે અરે હું ચા પીવા આવ્યો હતો હે શું વાત કરશો અરે કાંઈ ખબર બાપા તમને મને કાંઈ ખબર નથી અરે હું પરમદી ચા પાણી પીવા ગયો ને હા તો હું મારા કાકીએ જે મારા કાકાને પાટું માર્યું ને તો શેઠી હેઠે ખાલી દીધા એ નીંદરમાં હશે નીંદરમાં લાગ્યું બેટા એવું બધું પાટું એટલે ત્યાં મારા કાકાનું કાંઈ હાલે નહીં મારા કાકી ડોરા કાઢે ને તા તો એ છોકરી ઠામણાય ધોવા વહી જાય ઘરની વાત રહેવા દેલા ઘરની વાત આમ રાખ એ ભાઈ હા ભાઈ છોકરો માને એમ છે નહીં બરોબર નહીં માને આમ જો એ ગગા આપણે સારું ખાઈ ગયું તો સારું વરસ થાય ને તને હું કહું હવે તું સાનો મને વયો જા માલઢોરમાં હા અને અમે બે ભાઈ જાય તારી આણા તેડવા હવે રાજી ને અરે હવે રાજી એટલે હજડો હજડ વયો જા હવે આ તો કાંઈ વાંધો નહીં હું આણા તેડમાં હું કેસેટ ઊંધી વરી ગઈ હું જાઉં છું ગાડ બકરા સારવા હા હજડો હજડ આને નો લઈ જતા હા આ ભોપો જ્યાં હોય કોઈને નથી લઈ જતા અમે બે ભાઈ જાય છે તું જાને પણ હા તો તમે વે તેડીને જાયજો અને આ ભૂંગરું છે પગ બગ આવી છે ને તો 2 દીની નાઈટ કે હવે યો જા અને અને તેડીને આવજો આવે એવું જાને. જાય. અને આમ જો આ કોરે લા. હું કહું બાપા શું? તમે આણા તેડવા જાવ ને હા તો વર્તા ખેલ હું પસા કાકાના ઉકેડે ઊભો ત્યાં હું ગુડાવું તારે આપણા ગામમાં ઉસો ઉકેડો કે નહીં એટલે તમે આવતા હોય તો દેખાય ને ધીરજ રાખ દીકરા ધીરજના ફળ મીઠા છે ને ઉતાવળે આંબા નો પાકે કાંઈ વાંધો નહીં આપણે કાશી કેરી ખાઈ જાવી પાકવા નથી દેવી હાય મારો દીકરો હવે હાલી નીકળો હા. અને એટલે તેડીને આવજો હવે વયો જાય આને આમ જોઈ હજી આને શું રહી જતું હોય છે અલા ભૂંગરું નડે છે હું કહું બાપા હું તમે આણા તેડવા જાવ ને હા તો મારા કાકાને કહેજો પાન ફાકીને એવું ન ખાય તારે ક્યાં કાવડિયા દેવા પડે મારે ન દેવા પડે એ મને ખબર છે તો મારા હાહરાના મકાન છે લાદી સ્ટાઇલ વાળા વાહ જ્યાં આવે અહીંયા મારા કાકા ગડફા કાઢે બરોબર નહીં મારી હાહુ લપસીને પડે તો તો અહીંયા ભૂંડીનો હું લાગુ કાઈ વાંધો નહીં તારું થઈ જતું હોય ને તો બે દી પાન માવા નહીં ખાય પણ હવે તું જા હા એમ આ બે દી બુધાલાલમાં રોડવી લેજો નકા હામે લઈ લેજો નક શિવાજી જોડી લઈ લેજો એમાં ધોવાણા તો નીકળશે હાલ ભાઈ હાલ લપ અને ગઈ તેડી નાખજો હવે જા આવે એટલે તેડીને આવી આ નામ જોઈ અજા માયલા હાલ કટ ભેડિયા હું કહું બાપા બધું એક આયરે કહી દે આ તમે આણા તેડવા જાવ ને હા તો મારા કાકાને વર્તા ખેલે ગાડામાં નો બેહડતા મને થોડીક શંકા પડે એ શેની શંકા પડે એવી કઈ શંકા નહીં તારું કહેવાનું શું થાય એ આપણા બળદ ગાડારિયા નબળા બરોબર બધે કર્યાવર ભૈરવ હોય હા નહીં મારો કાકો બહેન ગાડું લૂર કે તો વાત એ તારી હાસી હે તારું થઈ જતું હોય છે ને તો તારો કાકો હાઈલો છે પણ હા. હવે તું જા હાલીને આવીશ ના સીએનજી રિક્ષા બંધાઈ લેજો ઉડકો હતી હું એમાં જ આવ્યો આય બરાબર અને તેડીને આવજો અને હવે તારા બાપ અમુક એક દયા ખાય દયા ખા હવે એ હું કામ દયા ખાવ કા એ જેઠાલાલ ની છે આ વહુ ગેલો એટલે વહુ ગેલો જ રહ્યો બોલ હાવ હે હું કાકા વહુ ગેલો કેમ એટલે કેમ આદિ લગી મારા કાકી હતા તે તમે નતા નહોતો અરે તે તો મારાથી વિશે ગીત ગાતા શું ગાતો તે તો એમ કેતા મારું મન મોરબાની તન ઘાટ કરે મન મોરબાની તન ઘાટ કરે તઈ ન્યા મન મોરબાની તન ઘાટ કરાય હું કાગડા બાબાટી બોલાવે હવે યો જા અને તેડીને આવજો આને તેમ કે મારા હાટુ હીરા માણેક લેવા જતા અરે એ મારા માટે રોમા માણેક છે મારો દીકરો હાવ અવરું જ લે બધું અને જાજુ ભાઈ. અને બાપા અત્યારનો કળિયુગ છે શું પપ્પાને મૂકો તડકે ને સસરાને પકડો આલે ભાઈ હાલ નથી જાવું હાલ અરે એમ હાલ નહીં, નથી જાવું. એ પણ ત્યાં દેહે નહીં એટલે ત્યાં સારું લાગે ને વયો જાને સાના મુનો હવે અને તેડીને આવજો
તું હા. જાતે તારી ઓને તેડીને લઈ આવું ને. એટલે એમ તેડતા નહીં. ન માય. એને તેડતા નહીં, એને બે પગ છે બાપા. એ તારે સમજવા ફેર થયો છે એ. આ તો વાંધો નહીં, તમે તેડશો તો અહીંયા હું ભૂંડી નો લાગી. એને ગાડામાં બેહાડીને તેડીને લઈ આવું એમ કહું છું. આ તો વાંધો નહીં, મેં કીધું તમે તેડશો મારો દીકરો બધું અવરું જ લે હાય. અને તેડીને આવજો. એ હા અને આમ જો હું કહું, તમે આણા તેડવા જાવ ને હા તો મારે હાવ હાટું બાલાજી સોડાનું હે ને, હા. ત્યાંથી ટમેટા વાળા કુરકુરિયા લેતા જજો. કેમ એને બહુ ભાવે. એમ ખાટા ખાટા આવે ને, અલગ અલગ સાહેબ છે. ઉનાળો છે તરબૂચ લેતા જાય. ના ના, કા ત્યાં લીમડો સોડા મળે હે, ઈ લેતા લીમડો જજો. ને લીંબુ સોડા લીંબુ નહીં, તો? હું છેતરાઈ ગયો પેલી વાર. એવું કે સોડા નામ હતું, મેં કીધું લીમડો સોડા. વહીયો જાને હવે સાના મુનો. આ તું જા, તારી વહુને નહીં મોકલે તારા હાહુને લેતા આવશું, બાકી લેતા આવશું. એનું કામ છે. એને નહીં, કા હાહુ નહીં. પણ નો આવે તો એ બદલાવા નો આવે તો પછી ઈ કાંઈ નહીં, મારે હાહુ આયા નહીં. પણ પાફુડા બદલાવી જાય છે. નો બદલાવે તો કાંઈ નહીં, મારે હાહુ નામ લ્યો માં. કેમ એનું નામ પડે ને મને કેક કેક થાય છે. એ હવે જાજો ટાઈમ નથી કાઢી શકે એમ. એવું છે. હવ બાપા હાહુ નહીં, મારે એકનું પૂરું નથી થતું, એનું ક્યાં પૂરું કરવું. હાહુ ને રેવા દ્યો. આ તો હવે વયો જા હાજડો હોજડ હાલ. અને હું જાઉં છું, તેડીને આવજો. એ હા આવો. હવે જા ને. અમે બે જાય કે તું જાસ? હાલ હાલ અરે વિરા હા ભાઈ આ ગગાની બહુ નાણા તેડવા જાવ છે ભાઈ. જાવું છે વીરા. પણ સાંભળ્યું છે કે ભાઈ હા વીરા, આજ પોકરણ ગઢના રાજા અજમલરાય પુત્ર પેટે વાંજ્યા છે વિરા. શું વાત કરે છે ભાઈ? અને જો વાંજ્યાના સુકન લઈ હા વીરા. આપણી ગગાની વહુના આણા તેડવા જાય ને ભાઈ, હા ભાઈ. આપણો ગગો પણ વાંજ્યો રહે. હા વીરા. માટે રાજના માર્ગે જવું નથી ભાઈ. તો વીરા હાલ ભાઈ કેડીના માર્ગે એ ગગાની વહુના આણા તેડવા જાય ભાઈ. હાલ મારો ભાઈ હાલ. હાલ ભાઈ હાલ. હાલ. કે માય તો ધોરીડા જોઈલા રે વીરા મે તો કે હાર કે આલા તેડવા જાય વીરાયા એવા સામેથી મણિયા રે અજમલ રાજીયા. કે સુગન માટે રાને થાય વીરાયા એવા યવડો રે બનીને જમારી હાલીયા. એવા યવડો રે બનીને જમારી હાલીયા. હાલ હવે વીરા પ્રધાન જી મહારાજ, આજ મને અને તમને જોઈ અને રબારી ભાઈઓ આજ અવળુપુર ભાવ માટે વીરા તપાસ કરો. ભલે મહારાજ. અરે રાયકા ભાઈ, હાલ તમે પ્રધાન. અમને ના મારા મહારાજ ને ધોઈને અવળુપુર શા માંડો ભાઈ? નહીં વીરા પ્રધાન, એવી કઈ વાત નથી ભાઈ. આજે હું ને મારો ભાઈ ગગાની વહુના આણા તેડવા જતા હોવાથી આજે કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા છે એનો ઓડું ફરીને વિચાર કરી રહ્યા છીએ ભાઈ. અરે રાયકા ભાઈ, હા વીરા પ્રધાન. તમારી પાસે બધી વસ્તુ છે છતાં જુઠું શા માટે તમે બોલો છો? જા વીરા પ્રધાન,
આજે જઈને તમારા મહારાજને કહો રાયકા ભાઈઓ સત્ય કહે છે તો એમને દુઃખ તો નહીં લાગે